છેલ્લા થોડા સમયથી સોના અને ચાંદીના ભાવમાં ભારે કડાકો બોલી રહ્યો છે અને સોનું તળિયાના ભાવે પહોંચી ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હવે સોના ચાંદીમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે હાલનો સમય ઉત્તમ હોવાની લાગણી સોના ચાંદીના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। એક તરફ ગ્રીસમાં દેવાળા જેવી સ્થિતિ છે તો બીજી તરફ શેર બજાર સતત ઊંચું જઈ રહ્યું છે, જેના કારણે સોના ચાંદી બજાર સતત ભાંગી રહ્યું છે। આવા સંજોગોમાં હાલમાં સોના ચાંદીમાં રોકાણ કરાય તો તે ફાયદારૂપ નીવડશે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે। છેલ્લા 2-3 દિવસથી સોના અને ચાંદીમાં રોકાણ કરતા રોકાણકારોનો પ્રવાહ પણ વધ્યો હોવાનું દેખાઈ રહ્યું છે। ભુજમાં વર્ષોથી સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલા શ્રી જગદીશભાઈ ઝવેરીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। સોના ચાંદીના જેને કઈ છેલ્લા 5 વર્ષની અંદરની તળિયાની સપાટી કઈ એવા ભાવ અત્યારના આજની તારીખમાં આવેલા છે। આ ઘટાડો આવ્યો છે એ ધીમો ધીમો આવેલો છે। જે 30,000ના સોનાના 1 તોલાના ભાવ હતા એ આજે 25,000 રૂપિયાના ભાવ થઈ ગયા છે। જે ખરેખર અમે 25,000માં દાગીના વેચતા હતા એ આજે ચોખ્ખા સોનાના 999નો ભાવ 25,000 રૂપિયા, 25,500 આજની તારીખમાં છે। એટલે ભાવની ઘટાડાની અંદર આપણે લખીએ તો એવરેજ 20% જેવો ઘટાડો અત્યારે આવી ગયો છે। અને હજી પણ અત્યારના જે આખા વિશ્વના જો સંજોગો જોઈએ આપણે તો ગ્રીકની જે મંદી છે એ પણ અસર કરે છે। થોડીક આપણી દેશની પણ થોડી જે ઇમ્પોર્ટની જે પોલિસી છે એ પણ ભાવને અસર કરે છે। અને ત્રીજું શેર બજારનું ફેક્ટર પણ અસર કરે છે। અત્યારની આજની જો આપણે વાત કરીએ તો શેર બજારની અંદર જે છે એ લગભગ 40%નો વધારો બતાવે છે, જ્યારે સોનું ચાંદી છે એ 9%નો ઘટાડો બતાવે છે। એટલે લોકોની જે માનસિકતા છે બચત કરવાની અને જે સોના ઉપરના વિશ્વાસની, આ બે વસ્તુને ઇફેક્ટ કરે છે। હજી જો આને આ પરિસ્થિતિ રહી તો સોનું હજી પણ કદાચ 24,000 સુધી જાય તો પણ કાંઈ નવાઈ ન કહેવાય। પણ ક્યારે આ વસ્તુના સંજોગો બદલી જાય એ પણ નક્કી નથી। આમ જ થશે ને આ ટકી રહેશે એવી ગણતરી પણ ક્યારેક આપણે તેને નુકસાનકારક થતી હોય છે। એટલે સોના ચાંદીના વેપારી તરીકે હું તો એટલું કહીશ કે અત્યારે કદાચ ભલે 1000 વધારે ઘટે તો ભલે ઘટે, પણ આજનો જે મોકો છે ને એ લઈ લેવાય। અને આજનો ભાવ જે છે એ તળિયાનો ભાવ સમજી અને જો લોકો એમાં રોકાણ કરશે તો ચોક્કસ એને બેનિફિટ મળવાનો છે। ભાવ તો ઓલ એવરેજ જેને કહે ને કે ઘટેલા જ છે, ખૂબ જ ઘટેલા છે। ચાંદીની પણ પરિસ્થિતિ એ જ છે। ચાંદીને વધીને આપણને 72 થઈ ગઈ, એ 72 વાળા અત્યારે 34,000ના ભાવ થઈ ગયા છે અને ગઈકાલે ઘટીને 33,600 પણ થઈ ગઈ હતી। આજે ફરી પાછી 34,200-300 જેવી છે માર્કેટ। 50 થી કરીને 55નો ભાવ છે ને એ એવરેજ ભાવ ગણાય, એ જગ્યાએ પણ અત્યારે ચાંદી ખૂબ જ ઘટેલી છે। તો સોનું કે ચાંદી બેની અંદર જેટલું રોકાણ કરવું હોય એટલું અત્યારે સોનેરી મોકો છે એમ કહીએ તો ચાલે આપણે। અને લોકો પણ આજે અમે જોઈએ છીએ 3 દિવસ થયા કે માર્કેટની અંદર જે મંદીની અસર હતી એની જગ્યાએ આજે લોકો સોનું ચાંદી ખરીદવા આવી રહ્યા છે।